Good afternoon, dear AV School students. ગ્રુપ 13 આખો ઓવર થાય છે. હવે આપણે સ્ટાર્ટ કરશું સમૂહ 14ના તત્વો, જેને કાર્બન સમૂહના તત્વો કહેવામાં આવે છે. આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 11 પી વિભાગના તત્વો જોઈ રહેલા છે. આ ચેપ્ટરમાં આપણે બે સમૂહ વિશે ડિસ્કશન કરવાનું છે, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14. સમૂહ નંબર 13 વિશેનું બધું ડિસ્કશન ઓવર થાય છે. હવે સમૂહ નંબર 14 વિશે લર્ન કરવાનું છે. પરંતુ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, આપણે A to Z માંથી MCQ સમૂહ 13ના બધા કમ્પ્લીટ કરી નાખવાના. ડિફિકલ્ટી જ્યાં હોય ત્યાં ક્વેશ્ચન માર્ક ઓર સ્ટાર સિમ્બોલ પાડી દેવાનો. જ્યારે સ્કૂલ રીઓપન થશે ત્યારે એની ડિફિકલ્ટી આપણે ઓવર કરશું. સમૂહ 14ના તત્વો. સમૂહ 14ના તત્વો, પહેલા તો સમૂહ નીચેનામાંથી કયું તત્વ સમૂહ 14નું છે એવો ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડવું જોઈએ કે સમૂહ 14ના તત્વોને કેવી રીતે સિમ્બોલાઇઝ કરી શકાય. કાશી ગયે શંકર પ્રભુ. કાશી ગયે શંકર પ્રભુ. C for કાર્બન, Si for સિલિકોન, ગયે for જર્મેનિયમ, શંકર એટલે Sn that is for tin, અને પ્રભુ that is Pb જેને લેડ કહેવામાં આવે છે. અને લાસ્ટ વન જે છે તે છે ફ્લેરોવિયમ, કે જેનો પરમાણુ ક્રમાંક 114 છે. નીટ માટે આ ખાસ યાદ રાખવાનું. સમૂહ 15ના તત્વોમાં જે એટલે કે 100 કરતાં વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા જેટલા બી તત્વો હોય તેની સંજ્ઞા, ત્યાર પછી એમનો પરમાણુ ક્રમાંક અને આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન યાદ રાખવાનું. એના રિલેટેડ નીટમાં ક્વેશ્ચન પૂછાય છે. 2017માં એના રિલેટેડ એક ક્વેશ્ચન પૂછાયો છે. તો પહેલા તો કેટલા તત્વોનો સમાવેશ સમૂહ 14માં થાય? તો કુલ 6 તત્વોનો સમાવેશ સમૂહ 14માં થાય. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને ફ્લેરોવિયમ, આટલા તત્વોનો સમૂહ 14માં સમાવેશ થાય. કુલ કેટલા આવર્ત છે? આવર્ત નંબર 2, 3, 4, 5, 6 અને 7. બીજો નીટમાં ડેપ્થ ક્વેશ્ચન એવી રીતે પૂછાય કે સમૂહ 14નું અને ચોથા આવર્તમાં આવેલું તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો? તો પહેલા તો આપણને ખબર હોવું જોઈએ કે સમૂહ 14માં તત્વોને સિક્વન્સમાં અરેન્જ કરવાના. તો કેવી રીતે? કાશી ગયે શંકર પ્રભુ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને ફ્લેરોવિયમ. તેમાં કાર્બન જે છે તે સમૂહ 14નું અને બીજા આવર્તમાં આવેલું તત્વ છે. સિલિકોન એ સમૂહ 14ના ત્રીજા આવર્તમાં આવેલું તત્વ છે. જર્મેનિયમ એ સમૂહ 14નું ચોથા આવર્તમાં આવેલું તત્વ છે. પછી ટીન એ સમૂહ 14નું પાંચમા આવર્તમાં આવેલું તત્વ છે. લેડ એ છઠ્ઠા આવર્તમાં સમૂહ 14માં આવેલું તત્વ, અને ફ્લેરોવિયમ એ સમૂહ 14નું સાતમા આવર્તમાં આવેલું તત્વ છે. તો પહેલા આપણને આ તો ખાસ ખ્યાલ રહેવો જોઈએ. પરમાણુ ક્રમાંક હાઉ ટુ રિમેમ્બર. તમને આ બધાના પરમાણુ ક્રમાંક યાદ નથી રહેવાના એન્ડ ઇટ્સ ડિફિકલ્ટ. બટ આપણને ખબર છે કે કાર્બન જે છે તેનો પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખવાનો. ધેટ ઇઝ નેસેસરી. ઇટ્સ અ નંબર 6. તો વોટ ઇઝ ધ એટોમિક નંબર ઓફ કાર્બન? તો ધેટ ઇઝ નંબર 6. પછી પી વિભાગના તત્વોમાં આપણે 8, 18, 18, 32 અને 32નું એડિશન યાદ રાખવાનું. એસ વિભાગમાં આપણે 8, 8, 18, 18, 32નું યાદ રાખ્યું છે. જ્યારે પી વિભાગમાં આપણે 8, 18, 18, 32 અને 32 બધા જ પી વિભાગના તત્વો માટે આ લાગુ પડે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વન. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તેમાં +8 કરીએ તો નંબર 14, તો તે સિલિકોનનો પરમાણુ ક્રમાંક છે. એમાં 18 એડ કરીએ તો 32 મળે, તે જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક છે. એમાં 18 એડ કરીએ તો 50 મળે, તે ટીનનો પરમાણુ ક્રમાંક છે. એમાં 32 પ્લસ કરીએ તો 82, તે લેડનો પરમાણુ ક્રમાંક છે. એમાં 32 એડ કરીએ તો 114, તે એ ફ્લેરોવિયમનો પરમાણુ ક્રમાંક છે, જેને યુયુકો સંજ્ઞા પણ આપવામાં આવે. ક્વેશ્ચન એવી રીતે બી પૂછાય કે યુયુક્યુ સંજ્ઞા ધરાવતું તત્વ કયા સમૂહનું તત્વ છે? તો યુયુક્યુ જે ફ્લેરોવિયમની સંજ્ઞા છે, પાછળથી એનું નામ ફ્લેરોવિયમ પ્રસિદ્ધ થયું. અર્લિયર ઇટ વોઝ પ્રોનાઉન્સ એઝ અ યુયુકુ, અને એ નામકરણ ઓલરેડી આપણે પીરિયોડિસિટી ચેપ્ટરમાં લર્ન કરી ચૂક્યા છે. જે 114 એટલે કે 114 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની સંજ્ઞા છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇલેક્ટ્રોનીય સંરચના આપણે ઓલરેડી લર્ન કરી જ છે કે ઇલેક્ટ્રોનીય સંરચનામાં જો જોઈએ તો કાર્બનની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 2p2, પછી સિલિકોનની નિયોન 3s2 3p2. આમાં ડી કક્ષક છે પણ ખાલી છે. ત્રીજા આવર્તથી ડી કક્ષક સ્ટાર્ટ થાય પરંતુ અહીંયા ખાલી છે. અર્ગન 3d10 4s2 5p2. પછી ક્રિપ્ટોન 4d10 5s2
5p2, lead xenon 4f14 5d10 6s2 6p2 અને રેડોન 5f14 6d10 7s2 7p2. આ બંને ઇલેક્ટ્રોનની સંરચના યાદ રાખવાની છે. લેડની યાદ રહી જાય તો જે ફ્લેરોવિયમ છે તેમાં રેડોન મૂકીને એક પરમાણુ એક નંબર વધારે એડ કરવાનો કે અહીંયા 4 છે તો અહીંયા 5, અહીંયા 5 છે તો 6, અહીંયા 6 છે તો અહીંયા 7. વોટ ઇઝ ધ નેચર? તો કાર્બન ઇઝ સ્ટ્રિક્ટલી નોન મેટલ, એટલે એના બધા જ ગુણધર્મો કેવા હોય છે? અધાતુ હોય છે. સિલિકોન વિશે અગાડી આપણે એમ લર્ન કર્યું છે અર્ધધાતુ છે, બટ ઇન ધ સેમ ચેપ્ટર સિલિકોન જે છે તેને આપણે અધાતુ કહીએ છીએ. એસેન્શિયલ ઇટ્સ અ નોન મેટલ ઇન ઇટ્સ કેમિકલ પ્રોપર્ટી, એટલે રાસાયણિક ગુણધર્મો જો જોઈએ તો સિલિકોનના રાસાયણિક ગુણધર્મો કોને મળતા આવે છે? બધા અધાતુને મળતા આવે, એટલે સિલિકોનને અધાતુ કહેવામાં આવેલું છે. જર્મેનિયમ અર્ધધાતુ છે, ધેટ્સ અ મેટાલોઇડ ઇન નેચર. અને ટીન અને લેડ જે છે એ ધાતુ છે, સાથે સાથે ફ્લેરોવિયમ એ રેડિયો સક્રિય ધાતુ છે. બીજો એક ક્વેશ્ચન યાદ રાખવાનો કે સમૂહ 14 નું કયું તત્વ રેડિયો સક્રિય છે? તો તે છે ફ્લેરોવિયમ, જે છેલ્લું તત્વ છે, વિચ ઇઝ સોલિડ એટ રૂમ ટેમ્પરેચર, કે ઓરડાના તાપમાને ઘન સ્થિતિમાં જોવા મળે. તો આપણે યાદ રાખવાનું કાર્બન સ્ટ્રિક્ટલી નોન મેટલ અધાતુ છે, સિલિકોન બી અધાતુ કન્સિડર કરવાનું, ટેક્સ્ટ બુકમાં મેન્શન કરેલું છે. જર્મેનિયમ અર્ધધાતુ છે. ટીન, લેડ અને ફ્લેરોવિયમ એ ધાતુ છે, જેમાં ફ્લેરોવિયમ એટલે છેલ્લું તત્વ એ કેવું છે? રેડિયો સક્રિય ધાતુ છે, જે ઓરડાના તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર પર સોલિડ સ્ટેટમાં જોવા મળે છે. અકરન્સ એટલે કે પ્રાપ્તિ સ્થાન. તો કાર્બનથી શરૂઆત કરીએ તો કાર્બન જે છે તે પૃથ્વીના પોપડામાં વજનથી 17મા ક્રમે વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. કુદરતમાંથી બંને સ્થિતિમાં મળે, મુક્ત સ્થિતિ અને સંયોજિત સ્થિતિ. મુક્ત સ્થિતિ એટલે એલિમેન્ટલ સ્ટેટ, નોટ કમ્બાઇન્ડ વિથ એની અધર એલિમેન્ટ, અને સંયોજિત અવસ્થામાં એટલે ઓક્સિજન ઓર સલ્ફર ઓર બીજા કોઈ પણ વિદ્યુત ઋણમય તત્વ સાથે કમ્બાઇન્ડ સ્ટેટમાં મળી આવે. મુક્ત સ્થિતિમાં કોલસો છે જેને કોલ કહેવાય, ગ્રેફાઇટ છે હીરો સ્વરૂપે મળી આવે. સંયોજિત અવસ્થામાં ધાતુના કાર્બોનેટ લાઈક ZnCO3, ઝિંક કાર્બોનેટ, CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, પછી હાઇડ્રોકાર્બન, પેટ્રોલિયમ્સ, પછી CO2 સ્વરૂપે હવામાં, જેનું પ્રમાણ છે 0.03%. આમ વાતાવરણમાં કાર્બન આપણને મુક્ત અને સંયોજિત બંને અવસ્થામાં મળી આવે. એ લિવિંગ ઓર્ગેનિઝમ એટલે જીવન પ્રણાલી માટે એક આવશ્યક ઘટક છે. તમને ખબર છે લીલી વનસ્પતિ એ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે એ કાર્બન ડાયોક્સાઇડ કોઈનું સંયોજન છે? તો કાર્બનનું સંયોજન છે. કુદરતમાંથી કાર્બનના મુખ્યત્વે 2 સ્થાયી સમઘટક મળે, આઇસોટોપ્સ મળે. તે કયા છે? એક છે 6C12 એટલે કે પરમાણુ ક્રમાંક 6 ધરાવતું, જેનો પરમાણુ દળ કેટલો છે? 12, અને બીજું છે 13 પરમાણુ દળ ધરાવતું તત્વ. બરાબર. ત્રીજો સમસ્થાનિક જે છે તો ધેટ ઇઝ 14C એટલે કાર્બન 14 એટલે કે પરમાણુ દળ 14 ધરાવતો સમસ્થાનિક, કે જે કેવો છે? રેડિયો સક્રિય છે. તો હવે આપણને અહીંયાથી નીટ લેવલ પર ક્વેશ્ચન પૂછાય કે કાર્બનનો કયો સમસ્થાનિક, બરાબર, કાર્બનનો કયો સમસ્થાનિક, અહીંયા સમઘટક છે, અહીંયા સમઘટક નહીં આવશે, અહીંયા સમસ્થાનિક આવશે, આપણે કરેક્શન કરશું. તો કાર્બનનો કયો સમસ્થાનિક એ રેડિયો સક્રિય છે? તો કાર્બનના 3 સમસ્થાનિક 12C, 13C અને 14C. તેમાં 14C ધરાવતો જે સમસ્થાનિક જે છે તે કેવો છે? રેડિયો સક્રિય છે. આપણે યાદ રાખવાનું, ઇટ ઇઝ નોટ ગિવન ઇન ટેક્સ્ટ બુક. જેનું અર્ધ આયુષ્ય કેટલું છે? 5770 years, અને જેનો ઉપયોગ રેડિયો કાર્બન ડેટિંગમાં થાય છે. એ શું છે તે આપણે પાછળથી જોવાના છીએ ઉપયોગોમાં. સિલિકોન્સ નેક્સ્ટ. તો પૃથ્વીના પોપડામાં દ્વિતીય ક્રમે દળથી 27.7% વિપુલ પ્રમાણમાં. ફર્સ્ટ ક્રમાંક પર ઓક્સિજન મળી આવે, દ્વિતીય ક્રમાંક પર સિલિકોન મળી આવે, જેનું પ્રમાણ કેટલું છે? 27.7%. કુદરતમાંથી કઈ સ્થિતિમાં મળી આવે? તો સિલિકા એટલે કે રેતી સ્વરૂપે ઓર ક્વાર્ટઝ સ્વરૂપે મળી આવે. અને સિલિકેટ એટલે કુદરતમાંથી સિલિકોન 2 સ્વરૂપે મળે, એક સિલિકા સ્વરૂપે અને બીજું છે સિલિકેટ સ્વરૂપે. અને માટીને જેને ક્લે કહેવામાં આવે છે તે સ્વરૂપે મળી આવે. સિલિકોન એ સિરામિક્સ એટલે કે જે ટાઇલ સિરામિક્સ હોય તે, ત્યાર પછી કાચ અને સિમેન્ટનું ખૂબ જ અગત્યનું ઘટક છે. એટલે સિમેન્ટની બનાવટમાં, કાચની બનાવટમાં અને જે સિરામિક્સ છે તેની બનાવટમાં સિલિકોન એ અગત્યનો ભાગ ભજવે છે. તો આપણે આ 2 પ્રાપ્તિ સ્થાન જોયા, કાર્બન અને સિલિકોન વિશે. બધા ધ્યાનથી વાંચવાના અને ધ્યાનથી તમારે યાદ રાખવાના રહેશે.
થર્ડ જે છે તો તે છે જર્મેનિયમ. જર્મેનિયમ એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે. તેનું પ્રમાણ કેટલું છે? 1.5 ppm જેટલું છે. જર્મેનિયમ અને સિલિકોન જે એક્સ્ટ્રા પ્યોર સ્ટેટમાં એટલે અતિ શુદ્ધ સ્વરૂપે જો હાજર હોય તો એ ટ્રાન્ઝિસ્ટર અને સેમિકન્ડક્ટર ડિવાઇસ એટલે અર્ધવાહકો જે કહેવામાં આવે તેની બનાવટમાં એ લોકો ખાસ ઉપયોગી છે. જર્મેનિયમ એ ટ્રાન્સપરન્ટ ટુ ઇન્ફ્રારેડ લાઇટ એટલે ઇન્ફ્રારેડ રેઝ એમાંથી પસાર થઈ શકે છે, માટે એનો ઉપયોગ ખાસ કરીને પ્રિઝમ્સ, લેન્સ અને વિન્ડો એટલે કે આયર સ્પેક્ટ્રોમીટર જે હોય, એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં આયર સ્પેક્ટ્રોમીટરનો ખાસ ઉપયોગ થાય છે જુદા જુદા કમ્પાઉન્ડના ફંક્શનલ ગ્રુપના ડિટર્મિનેશનમાં. તો તે આયર સ્પેક્ટ્રોમીટર જે છે તો તેની જે વિન્ડો જે છે તેની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? જર્મેનિયમનો ઉપયોગ થાય. કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આ તમારે આ બીજો અને ત્રીજો પોઈન્ટ યાદ રાખવાનો કે નીચેનામાંથી સમૂહ 14નું કયું તત્વ એ સેમિકન્ડક્ટર ડિવાઇસમાં ખાસ ઉપયોગ થાય? તો એક્સ્ટ્રા પ્યોર જર્મેનિયમ અને સિલિકોન્સ. ત્યાર પછી નીચેનામાંથી કયું આર સ્પેક્ટ્રોમીટર વિન્ડોમાં ઉપયોગી છે? તો ધેટ ઇઝ જર્મેનિયમ. અને એ પ્રિઝમની બનાવટમાં બી ખાસ વપરાય, લેન્સની બનાવટમાં પણ ખાસ વપરાય છે. ટીન જે છે તો તેનું પ્રમાણ બી ઘણું ઓછું છે, 2 ppm જ. અને તેનો મુખ્યત્વે કઈ કાચી ધાતુ છે? તો ધેટ્સ અ ટીન સ્ટોન. ટીન સ્ટોન એ ટીનની કાચી ધાતુ છે જેને કેસેટરાઇટ પણ કહેવામાં આવે છે. ટીન તેનું પ્રમાણ પણ ઘણું ઓછું છે, ધેટ્સ ઓનલી 2 ppm એટલે વેરી લેસ અમાઉન્ટ. અને તેની મુખ્યત્વે કાચી ધાતુ કઈ છે? ટીન સ્ટોન, જેને કેસિટેરાઇટ પણ કહેવામાં આવે છે, જેનું સૂત્ર શું છે? SnO2. એ ટીન ડાયોક્સાઇડ છે એકચ્યુઅલી. કોમ્પિટિટિવ પોઈન્ટ પર જ્યારે આપણે 12મા ધોરણમાં પણ મેટલર્જી ચેપ્ટર શીખવાના છે તો ઘણી બધી JEE, નીટ, એમ્સ અને EIEEE જેવી એક્ઝામમાં આના રિલેટેડ ખાસ ક્વેશ્ચન પૂછાય છે. તો આ સૂત્રને તમારે ખાસ ક્લિક કરવાનું, ખાસ સ્ટાર પાડવાનું અને એને હંમેશા યાદ રાખવાનું, બિકોઝ આના રિલેટેડ ઘણી બધી રેફરન્સ બુકમાં કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન જોયા છે. ક્વેશ્ચન પૂછાય કે ટીન સ્ટોન એ નીચેનામાંથી કઈ ધાતુની ખનિજ છે? તે કોની છે? તો એ ટીનની ખનિજ છે. એ બીજા કયા નામે ઓળખાય? કેસિટેરાઇટ. ત્રીજો ક્વેશ્ચન એવી રીતે પૂછાય, કેસિટેરાઇટનું સૂત્ર શું? તો SnO2. પછી ટ્રુ ફોલ્સમાં પૂછાય કેસિટેરાઇટ એ ટીનની કાર્બોનેટ યુક્ત ખનિજ છે? તો વિધાન ખોટું, કેસિટેરાઇટ એ ટીનની ઓક્સાઇડ યુક્ત ખનિજ છે. પછી SnO2 સૂત્ર આપેલું હોય અને એનું નામ પૂછવામાં આવે તો SnO2 એ કેસિટેરાઇટ એટલે કે ટીન સ્ટોન નામે ઓળખવામાં આવે છે. લેડ જે છે તેનું પ્રમાણ પણ ઘણું ઓછું છે, ઓનલી 13 ppm. તેની મુખ્યત્વે કાચી ધાતુ ગેલિના, PbS જેને લેડ સલ્ફાઇડ કહેવામાં આવે, કુદરતમાં જ્યારે જમીનના એટલે કે પૃથ્વીના પેટાળમાંથી મેળવવામાં આવે ત્યારે ઝિંક સલ્ફાઇડ સાથે સંયોજિત સ્થિતિમાં મળી આવે. અન્ય કાચી ધાતુ એંગ્લેસાઇટ. જેમ કેસિટેરાઇટને બહુ ડિટેલમાં આપણે યાદ રાખવાનું, બહુ ધ્યાનથી યાદ રાખવાનું, તેવી રીતે એંગ્લેસાઇટને પણ યાદ રાખવાનું. એંગ્લેસાઇટ એ લેડના સલ્ફેટ છે અને બીજું છે તે સેરુસાઇટ જે લેડના કાર્બોનેટ છે. આ બંને પણ કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું. તો પોઈન્ટ નંબર 4 અને 5માં ટીનની અને લેડની જે ખનિજ જે છે, કાચી ધાતુ છે, કેસિટેરાઇટ, ત્યાર પછી ગેલિના અને સેરુસાઇટ, તેને તમારે ધ્યાનથી યાદ રાખવાના, બિકોઝ કોમ્પિટિટિવમાં એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. તો પરમાણ્વીય એટલે આપણે કે એમની ઇલેક્ટ્રોનીય સંરચના જોયું, એમને પ્રાપ્તિ સ્થાન જોયું. હવે સમૂહ 14ના તત્વોના પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મો વિશે લર્ન કરીએ. તો પોઈન્ટ નંબર 1, સહસંયોજક ત્રિજ્યા, જેને કોવેલેન્ટ રેડિયસ કહેવામાં આવે. તો સહસંયોજક ત્રિજ્યા, જ્યારે પણ આપણે પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મો જોઈએ તેમ આપણે જેમ સમૂહ 13માં પહેલા આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા શું ફેરફાર જોવા મળે તે જોઈએ, અને બીજું આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું ફેરફાર થાય તેના વિશે જોઈએ છે. તો પહેલા આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા એટલે 13, 14 અને 14 અને 15નું કમ્પેરિઝનમાં જોવાનું. તો એઝ વી મૂવ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ એટલે કે 13 થી 14 અને 14 થી 15 જોઈએ તો સહસંયોજક ત્રિજ્યા ઘટવાનું વલણ ધરાવે. એટલે સમૂહ 13ની કમ્પેરિઝનમાં 14ની ત્રિજ્યા ઓછી છે, પરંતુ 15ની કમ્પેરિઝનમાં 14ની ત્રિજ્યા વધારે છે. ટ્રુ અને ફોલ્સના ક્વેશ્ચન પૂછાય છે.
તો એનું રીઝન શું? તો ઓલરેડી નંબર ઓફ ટાઈમ આપણે સેમ લાઈનને ડિસ્કસ કરી ચૂક્યા છે કે જેમ આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઝેડ ઇફેક્ટ વધતી જાય, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. કેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય? તો નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં ઉમેરાય, કેન્દ્રમાં ધન વીજભારનો +1 સાથે વધારો થતો જાય, એટલે બાહ્યતમ કક્ષાનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય, અને કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય એટલે ત્રિજ્યા સંકોચાવા માંડે. એટલે જેમ આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ત્રિજ્યા સામાન્ય રીતે ઘટવાનું વલણ ધરાવે છે. તો પહેલા સમૂહ 13, 14 અને 15ની કમ્પેરિઝનનો ક્વેશ્ચન નીટમાં અહીંયા પૂછાશે કે સમૂહ 13 કરતા 14ની ઓછી છે પરંતુ સમૂહ 15 કરતા 14ની વધારે છે. એનું જસ્ટિફિકેશન બી એસેશન રિઝનિંગમાં પૂછાય છે. તો તેનું જસ્ટિફિકેશન ધેટ્સ અ ઝેડ ઇફેક્ટ, કે જેમ આપણે લેફ્ટ ટુ રાઈટ મૂવ કરીએ તેમ ઝેડ ઇફેક્ટ વધતી જાય, એટલે કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધતો જાય તેમ આઉટર મોસ્ટ ઓર્બિટલ ઇલેક્ટ્રોન એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન છે તેનું ન્યુક્લિયસ પ્રત્યેનું અટ્રેક્શન વધતું જાય, પરિણામે ત્રિજ્યા સંકોચાવાનું વલણ ધરાવે છે. હવે બીજું એક પોઈન્ટ જે છે, તો આ જ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કઈ રીતે પૂછાય? તો આ 13, 14 અને 15નું આપણને ખ્યાલ હોય, પણ એ લોકો આપણને વાસ્તવમાં ક્વેશ્ચન એલિમેન્ટના ફોર્મમાં પૂછે કે અહીંયા બોરોન આપેલું હોય, અહીંયા કાર્બન આપેલું હોય ને અહીંયા નાઇટ્રોજન આપેલું હોય. તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને તેમને પરમાણુય ત્રિજ્યાના ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો એવો ક્વેશ્ચન પૂછાય. તો બોરોન ઇઝ ગ્રેટર ધેન કાર્બન ઇઝ ગ્રેટર ધેન નાઇટ્રોજન ઇઝ ગ્રેટર ધેન ઓક્સિજન, એ ટર્મમાં તમારે યાદ રાખવાનું. સમૂહમાં ઉપરથી નીચે તરફ શું થાય? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ તેમ ત્રિજ્યા શું થવાનું વલણ ધરાવે છે? ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા વધવાનું વલણ ધરાવે છે. અહીંયા ડાઉનવર્ડ એરો નહીં આવશે, અપવર્ડ એરો આવશે, કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધવાનું વલણ ધરાવે. તેમાં કાર્બનથી સિલિકોન તરફ જઈએ તો નોંધપાત્ર એટલે કે ઇફેક્ટિવ ઇન્ક્રીમેન્ટ દેખાય. સિલિકોનથી લેડ તરફ જતા આ ત્રિજ્યામાં વધારો તો જોવા મળે, પરંતુ એ વધારો કેવો જોવા મળે? ઓછો જોવા મળે. કોની કમ્પેરિઝનમાં? કાર્બનથી સિલિકોન તરફ જઈએ તેમ. વેલ્યુ અહીંયા મેન્શન કરેલા છે, પરમાણુ ત્રિજ્યા પિકોમીટરમાં વેલ્યુ મેન્શન કરેલા છે. કાર્બનની વેલ્યુ જોઈએ તો 77 પિકોમીટર છે, સિલિકોનની 118. લુક હિયર, 77 to 118 પિકોમીટર, એટલે ઇટ્સ અ ઇફેક્ટિવ ઇન્ક્રીમેન્ટ, કે અહીંયા ઇન્ક્રીમેન્ટ વધારે જોવા મળે. બટ એઝ વી મૂવ ફ્રોમ સિલિકોન ટુ લેડ તો અહીંયા 118 થી 146 જેટલું ઇન્ક્રીમેન્ટ થાય. તો આની સાપેક્ષમાં આ વધારો ઓછો કહેવાય. ધેટ મીન્સ કાર્બનથી સિલિકોન તરફ ઇન્ક્રીમેન્ટ જે જોવા મળે તે વધારો જોવા મળે, જ્યારે સિલિકોનથી લેડ તરફ જતા એ વધારો તો જોવા મળે છે, નો ડાઉટ ધેટ ઇઝ અ ઇન્ક્રીમેન્ટ, બટ જેટલો અહીંયા વધારો જોવા મળે તેની સાપેક્ષમાં અહીંયા વધારો ઓછો જોવા મળે. એનું રીઝન શું છે? સંપૂર્ણ ભરાયેલી ડી અને અથવા એફ કક્ષકોને લીધે સ્ક્રીનિંગ અસર નિર્બળ બનતી જાય, એટલે આઉટર મોસ્ટ ઓર્બિટલના ઇલેક્ટ્રોન જે છે તો that is somewhat attracted towards the nucleus. તો પહેલા પોઈન્ટ અહીંયા સહસંયોજક ત્રિજ્યામાં આપણે શું યાદ રાખવાનું થાય? તો 13 કરતા 14ની ઓછી અને 14 કરતા 15ની ઓછી, એટલે બોરોન ઇઝ ગ્રેટર ધેન કાર્બન ઇઝ ગ્રેટર ધેન નાઇટ્રોજન, એ પોઈન્ટ યાદ રાખવાનો. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય, સ્ક્રીનિંગ અસર વધતી જાય, નવી ને નવી કક્ષાનો ઉમેરો થતો જાય તેમ પરમાણુ ત્રિજ્યામાં વધારો થતો જાય. નોર્મલ ટ્રેન્ડ જ છે, કંઈ અપવાદ આવતા નથી, નો એક્સેપ્શન ઇઝ હિયર. કાર્બનથી સિલિકોન તરફ વધારો નોંધાય, જ્યારે સિલિકોનથી લેડ તરફ વધારો તો નોંધાય છે, બટ નોટ ધેટ મચ. ઇટ ઇઝ ઇન્ક્રીમેન્ટ બટ નોટ ધેટ મચ એઝ ફાઉન્ડ ઇન કાર્બન ટુ સિલિકોન. આયનીકરણ એન્થાલ્પી, જેને આયોનાઇઝેશન એન્થાલ્પી પણ કહેવામાં આવે, તો તમને ખબર જ છે ઓલરેડી કે આયનીકરણ એન્થાલ્પી પરમાણુય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જેમ પરમાણુય ત્રિજ્યા વધારે તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધારે, તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ઓછી ઉર્જા આપવી પડે. એટલે કે જે તત્વોની ત્રિજ્યા વધારે હોય તેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, અને જેમની ત્રિજ્યા ઓછી હોય તેની આયનીકરણ એન્થાલ્પી વધારે. તો પહેલા જ આપણે લેફ્ટ ટુ રાઈટની વાત કરીએ. તો આપણે જોયું અત્યારે કે 13ની જે ત્રિજ્યા જે છે તે 14 કરતા અહીંયા, કે પહેલા તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય, રીઝન વિશે આપણે પછીથી ડિસ્કશન કરીએ. તો સમૂહ 13 વી આર ટોકિંગ અબાઉટ
ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. સમૂહ 13 કરતા 14 ની વધારે છે અને 14 કરતા 15 ની. ધેટ્સ અ રેગ્યુલર ટ્રેન્ડ. આમાં કોઈ જગ્યાએ તમારે અપવાદ યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. તમે પીરિયોડિક ચેપ્ટર જો ધ્યાનથી લર્ન કર્યું હોય તો આ તમારા માઇન્ડમાં તરત જ ક્લિક થઈ જશે કે 13 નું બોરોન, 14 નું કાર્બન અને 15 નું નાઇટ્રોજન તત્વ. તો બોરોનની અહીંયા પણ આ ક્વેશ્ચન વારંવાર નીટમાં પૂછાય છે. જે રીતે અહીંયા પરમાણ્વીય ત્રિજ્યામાં બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, many times we found the same question regarding the atomic radius, regarding the ionization enthalpy. તો બોરોન કરતા કાર્બનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે છે અને કાર્બન કરતા નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે છે. રીઝન વેરી ઇઝી કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. પરમાણુય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પીને વ્યસ્ત પ્રમાણમાં. કેમ? તો જેમ પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય. તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વી હેવ ટુ પ્રોવાઈડ મોર એનર્જી. પરિણામે જેમ આપણે સમૂહ 13 થી 14 અને 15 તરફ જાય તેમ જેમ પરમાણુય ત્રિજ્યા વધતી જાય છે, જો અહીંયા પરમાણુ ત્રિજ્યા વધતી જાય છે કે બોરોનની કાર્બન કરતા વધારે, કાર્બનની નાઇટ્રોજન કરતા વધારે, તો પરમાણુ ત્રિજ્યા વધતી જાય તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. જો આનાથી વિરુદ્ધ ટ્રેન્ડ અહીંયા જોવા મળે છે કે બોરોન ઇઝ લેસ ધેન કાર્બન ઇઝ લેસ ધેન નાઇટ્રોજન. એટલે કે બોરોન, કાર્બન, નાઇટ્રોજનમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હશે? નાઇટ્રોજનની. શા માટે? કારણ કે એની પરમાણુય ત્રિજ્યા સૌથી ઓછી છે. ધેટ્સ ધ નોર્મલ બિહેવિયર. પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો નોર્મલ ટ્રેન્ડ શું કહે છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા જેમ વધતી જાય તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું વલણ ધરાવે છે. તો અહીંયા આપણે જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધવાની સાથે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી ઘટે. લિસન હિયર. કાર્બન ઇઝ ગ્રેટર ધેન સિલિકોન, ઇઝ ગ્રેટર ધેન જર્મેનિયમ, ઇઝ ગ્રેટર ધેન ટીન, ઇઝ લેસ ધેન લેડ. તો ધીટ ઇઝ એક્સેપ્શનલ બિહેવિયર. આ તમારે યાદ રાખવાનું, આ તમને યાદ નહીં રહેશે. કાર્બન થી ટીન સુધી તરફ જઈએ તો જેમ પરમાણુય ત્રિજ્યા વધતી જાય તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. ધેટ્સ અ નોર્મલ રેગ્યુલર બિહેવિયર. બટ ટીન થી લેડ તરફ જતા અહીંયા પરમાણુય ત્રિજ્યા જો પરમાણુય ત્રિજ્યા વધે છે તો પણ અહીંયા આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? વધે છે. તો ધેટ્સ અ એક્સેપ્શનલ બિહેવિયર, જેને ડોટેડ બ્લોકમાં મૂકેલું છે, ઇમ્પોર્ટન્ટ છે, જે તમને યાદ નહીં રહેશે અને નીટનો કોર્નર ક્વેશ્ચન એ બનશે. હવે કાર્બનથી ટીન તરફ જઈએ તેમ કાર્બનથી સિલિકોન તરફ જઈએ તો એમ શાર્પ ડિક્રીઝ થાય આયોનાઇઝેશન એન્થાલ્પી. સિલિકોનથી ટીન તરફ જતા ઓછો ઘટાડો જોવા મળે. આ જે ઘટાડો જોવા મળે એટલે કે કાર્બનથી ટીન તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. જો અહીંયા ઓલરેડી મેં તમને ડિક્રીઝિંગ ઓર્ડરમાં દર્શાવેલું જ છે. તો કાર્બનથી ટીન તરફ કેમ આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું વલણ ધરાવે? તો કાર્બનથી ટીન તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધે. જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ સ્ક્રીનિંગ અસર પણ વધતી જાય અને સ્ક્રીનિંગ અસરમાં થતો વધારો એ કેન્દ્રમાં વધતા પ્રોટોનની સંખ્યા કરતા કેવો હોય છે? વધારે પ્રભાવશાળી હશે. એટલે ઇટ્સ પ્રીડોમિનન્ટ ફેક્ટર કયું બનશે? શિલ્ડિંગ ઇફેક્ટ ઓફ આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન. એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર જે સ્ક્રીનિંગ અસર, આચ્છાદન અસર જે લાગે છે તે કેવી છે? વધારે અસરકારક છે. કોના કરતા? કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યામાં થતા વધારા કરતા. પરિણામે એ લોકોને એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ઓછી ઉર્જા આપવી પડે. એટલે એઝ વી મૂવ ફ્રોમ કાર્બન ટુ ટીન there is a decrease in ionization enthalpy. એટલે આયનીકરણ એન્થાલ્પીમાં ક્રમશઃ ઘટાડો થાય છે. What I am telling, are you understanding? કાર્બનથી ટીન તરફ જતા જેમ પરમાણુ ક્રમાંક વધે, પરમાણુય ત્રિજ્યા વધે, સ્ક્રીનિંગ અસર વધે, પરંતુ સ્ક્રીનિંગ અસરમાં થતો વધારો એ કેન્દ્રમાં વધતા જતા પ્રોટોનની સંખ્યાની અસરને વટાવી જાય ને સ્ક્રીનિંગ અસર વધે. ધેટ મીન્સ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટશે. એટલે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે. તો એઝ વી મૂવ ફ્રોમ કાર્બન ટુ ટીન there is decrease in ionization enthalpy. But ટીનથી લેડ તરફ જતા there is slight increase, not much increase. There is slight increase in first ionization enthalpy. એનું રીઝન શું? તો આનાથી અપોઝિટ યાદ રાખવાનું કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર જે સ્ક્રીનિંગ અસર લાગે તેના કરતા કેન્દ્રીય વીજભારમાં જે થતો વધારો જે છે 30 યુનિટ જેટલો જે વધારો જે છે તો તે કેવો થઈ જાય?
વધી જાય, પરિણામે લેડમાં બાહ્યતમ કક્ષા પર લાગતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર જે કેન્દ્રનું આકર્ષણ જે છે તો તે ટીન કરતાં વધારે લાગે. પરિણામે એમાં શું થાય છે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વી હેવ ટુ પ્રોવાઈડ સમવોટ હાયર એનર્જી ધેન ટીન. માટે ટીન કરતાં લીડની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. આ બે રીઝન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થશે. આ ટ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થશે. પછી ઉપરથી નીચે તરફનો, આવરથી ડાબી બાજુ તરફનો ટ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ થશે. ધ્યાનથી લર્ન કરવાનું. ઓલરેડી પીરિયોડિસિટી ચેપ્ટરમાં આના વિશે આપણે લર્ન કર્યું છે. વિદ્યુત ઋણતા, જેને ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ કહેવામાં આવે, તો નોર્મલ ટ્રેન્ડ. પહેલા તો આપણે આવર્ત વિશે લર્ન કરવાનું થાય. તો જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ આવીએ આપણે, એટલે કે સમૂહ 13 થી 14 થી 15 તરફ થતા જેમ પરમાણુય ત્રિજ્યા વધતી જાય તેમ વિદ્યુત ઋણતા ક્રમશઃ શું થતી જાય છે? ઘટી જાય છે. પરમાણુય ત્રિજ્યા જો 13 કરતા 14 ની ઓછી, 14 કરતા 15 ની ઓછી, તો વિદ્યુત ઋણતા 13 કરતા 14 ની વધારે, 14 કરતા 15. ધીસ ઇઝ ક્વેશ્ચન. બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન 4 તત્વો આપેલા હશે અને તેમાં વિદ્યુત ઋણતા સૌથી વધારે કોની હશે? તો સૌથી વધારે ડેફિનેટલી ઓક્સિજનની હશે. સૌથી ઓછી કોની હશે? ડેફિનેટલી બોરોનની હશે. શા માટે ઓક્સિજનની વિદ્યુત ઋણતા આપેલ 4 તત્વોમાં સૌથી વધારે? તો જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ જેમ પરમાણુય ત્રિજ્યા વધતી જાય તેમ વિદ્યુત ઋણતા ક્રમશઃ વધતી જાય છે. એટલે 13, 14, 15 અને 16 માં 13 ની સૌથી ઓછી અને 16 ની સૌથી વધારે. હવે ટ્રુ અને ફોલ્સમાં સમૂહ 14 વિશે આપવામાં આવે કે સમૂહ 14 ની વિદ્યુત ઋણતા 13 કરતા વધારે અને 15 કરતા ઓછી છે, તો એ વિધાન ડેફિનેટલી કેવું હશે? ઇટ વિલ બી ફોલ્સ. 13 કરતા 14 ની વિદ્યુત ઋણતા વધારે, પરંતુ 15 કરતા 14 ની વિદ્યુત ઋણતા ઓછી જોવા મળે છે. તો અહીંયા આ સિક્વન્સ તમારે ખાસ યાદ રાખવાનો. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનના સંદર્ભમાં પણ યાદ રાખવાનું, બીકોઝ દે આર નોટ આસ્કિંગ ઇઝી ક્વેશ્ચન. They are make the question twist. That is also from textbook only. કે ટેક્સ્ટબુકમાંથી જ ક્વેશ્ચન પૂછાય, બટ લિટલ બિટ ટ્વિસ્ટ, કે જે ટ્રિકી હોય, જેમાં તમારે થોડુંક માઇન્ડ રન કરવું પડે. તો બોરોન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે અને કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે. ખબર જ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુય ત્રિજ્યા વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે. આવર્તમાં વિદ્યુત ઋણતા વધવાનું વલણ દર્શાવે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય જેમ પરમાણુય ત્રિજ્યા વધતી જાય તેમ વિદ્યુત ઋણતા ઘટવાનું વલણ દર્શાવવું છે. ધેટ્સ અ નોર્મલ ટ્રેન્ડ. એવું થાય. બટ લુક હિયર, ઉપરથી નીચે તરફ જતા કાર્બનથી સિલિકોન તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે, બટ સિલિકોન, જર્મેનિયમ અને ટીનની વિદ્યુત ઋણતા સમાન છે. સમૂહ 14 માં સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કોણ? કાર્બન, ધેટ ઇઝ 2.5. સિલિકોન, જર્મેનિયમ અને ટીનની વિદ્યુત ઋણતા એક્સેપ્શનલી સેમ છે, ધેટ ઇઝ 1.8. એટલે યુ હેવ ટુ રિમેમ્બર ધીસ સિક્વન્સ. અને એ 1.8 આ ત્રણ તત્વોની વિદ્યુત ઋણતા શા માટે છે? તો જર્મેનિયમ અને ટીનમાં જે ડી કક્ષક ભરાવાને કારણે જે શિલ્ડિંગ અસર જે હોય, તો તે શિલ્ડિંગ અસર વીક બને, એને કારણે વિદ્યુત ઋણતા એ લોકોમાં જે ઘટવી જોઈએ તેની જગ્યાએ કેવી રહી છે? ઓલમોસ્ટ સેમ રહી છે. તો તે રીઝન યાદ રાખવાનું. ટીન કરતા લેડમાં પાછી વિદ્યુત ઋણતા વધી જાય. આપણે આયનીકરણ એન્થાલ્પીમાં જોયું તેમ. કારણ કે ટીન કરતા લેડમાં ડી અને એફ બંને કક્ષકો ભરાય. ડી અને એફ કક્ષકોની સ્ક્રીનિંગ અસર નિર્બળ હોય. તો સ્ક્રીનિંગ અસર નિર્બળ હોય તો આઉટર મોસ્ટ ઓર્બિટલનું ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષણ જે છે, અટ્રેક્શન છે, તે વધારે હોય. સો ધે આર મોર અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ ન્યુક્લિયસ. માટે ટીન કરતા લેડની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. તો આ બ્લોક છે, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર નીટ. ખાસ કાળજી રાખવાની. જે ઇમ્પોર્ટન્ટ લખેલું છે, બ્લોક પાડેલ છે, એક્સેપ્શનલ બિહેવિયર આવતું હોય તે તો તમારે ખાસ ધ્યાનથી લર્ન કરવા જ પડશે. યુ હેવ ટુ રિમેમ્બર ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ, because that is going to ask in your NEET exam. તો 13 કરતા 14 ની વિદ્યુત ઋણતા વધારે, 14 કરતા 15 ની વિદ્યુત ઋણતા વધારે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટવી જોઈએ. તો કાર્બનથી સિલિકોન તરફ જતા ઘટે, સિલિકોન, જર્મેનિયમ, ટીનની સરખી રહે અને ટીન કરતા લીડની વધારે. રીઝન ઇઝ મેન્શન કે કાર્બનથી સિલિકોન વિદ્યુત ઋણતા ઘટે, સિલિકોનથી ટીન વિદ્યુત ઋણતા સમાન રહે અને ટીનથી લેડ તરફ વિદ્યુત ઋણતા સ્લાઇટલી ઇન્ક્રીઝ થાય છે.
ફિઝિકલ પ્રોપર્ટી જો જોઈએ, ભૌતિક ગુણધર્મો જોઈએ, તો પહેલું જ જે છે તો તે છે મેટાલિક નેચર, મેટાલિક કેરેક્ટરિસ્ટિક, ધાત્વીય સ્વભાવ. ધાત્વીય સ્વભાવ જેને જ વિદ્યુત ધનમય સ્વભાવ. ધાત્વીય સ્વભાવ એટલે શું? તો ઇલેક્ટ્રોન દૂર કરીને ધાતુ આયન એટલે કે ધન આયન બનાવવાની વૃત્તિ, તો તેને શું કહેવાય? ધાત્વીય સ્વભાવ. આપણને ખબર છે કે સમૂહ 1 ના તત્વો સક્રિય ધાતુ તત્વો, સમૂહ 17 ના તત્વો સક્રિય અધાતુ તત્વો. લિસન, સમૂહ 1 ના તત્વો સક્રિય ધાતુ તત્વો, સમૂહ 17 ના તત્વો સક્રિય અધાતુ તત્વો. એટલે એઝ વી મૂવ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, એટલે કે 1 થી 17 તરફ જઈએ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ, તેમ ધાત્વીય સ્વભાવ ઘટે, વિદ્યુત ધનમય લાક્ષણિકતા ઘટે અને અધાતુ સ્વભાવ વધે, એટલે કે વિદ્યુત ઋણતા વધે और વિદ્યુત ઋણમય તત્વો બનાવવાની વૃત્તિ ક્રમશઃ વધતી જાય. તો જેમ આપણે 13 થી 15 તરફ જઈએ તેમ ધાતુ સ્વભાવ ઘટશે. જો ધાતુ સ્વભાવ ઘટે છે, 13 નો ધાતુ સ્વભાવ વધારે, 14 નો ધાતુ સ્વભાવ 15 કરતા વધારે છે. અધાતુ સ્વભાવ વિશે જો પૂછવામાં આવે તો 13 કરતા 14 નો વધારે અને 14 કરતા 15 નો વધારે છે. તો ધાત્વીય સ્વભાવ એ પરમાણ્વીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં નથી, સમપ્રમાણમાં, પરંતુ આયનીકરણ એન્થાલ્પીના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. આ ઓલરેડી પીરિયોડિસિટી ચેપ્ટરમાં લર્ન કર્યું. એટલે પહેલા આવર્તનો ટ્રેન્ડ યાદ રાખવાનો કે જેમ આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ધાત્વીય સ્વભાવ ઘટતો જાય અને અધાતુ સ્વભાવ ક્રમશઃ વધતો જાય. એટલે 13 કરતા 14 અને 14 કરતા 15 તરફ જતા વિદ્યુત ધનમય લાક્ષણિકતા, ધાત્વીય લાક્ષણિકતા ક્રમશઃ ઘટી જાય. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનમાં કોની ધાત્વીય લાક્ષણિકતા સૌથી વધારે और કોની ઓછી, એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાશે. જો કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન બધા જ કેવા છે? અધાતુ તત્વો છે. એટલે કોનો અધાતુ સ્વભાવ વધારે એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાશે. ધાત્વીય સ્વભાવ કરતા કોનો અધાતુ સ્વભાવ વધારે છે એવો ક્વેશ્ચન પૂછાય તો ડેફિનેટલી ઓક્સિજનનો અધાતુ સ્વભાવ સૌથી વધારે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ખબર જ છે પરમાણ્વીય ત્રિજ્યા વધે. પરમાણ્વીય ત્રિજ્યા વધે એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે, તો ઇલેક્ટ્રોન દૂર કરવાનું સરળ બને, વિદ્યુત ધનમય આયન બનાવવાનું સરળ વધે, તો ધાત્વીય લાક્ષણિકતામાં ક્રમશઃ શું થાય? વધારો થતો જાય. આમ કાર્બનથી લેડ તરફ જતા મેટાલિક કેરેક્ટરિસ્ટિક ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કાર્બન, સિલિકોન અધાતુ છે, જર્મેનિયમ અર્ધધાતુ છે, જેને ઉપધાતુ પણ કહેવાય, મેટાલોઇડ્સ પણ કહેવાય. અને ટીન અને લેડ એ દે આર સોફ્ટ મેટલ વિથ અ લો મેલ્ટિંગ પોઈન્ટ, એટલે કે તેઓ નીચા ગલન બિંદુ ધરાવતી નરમ ધાતુ છે, પોચી ધાતુ છે. ખાસ યાદ રાખો, સમૂહ 14માં કઈ ધાતુના ગલન બિંદુ નીચા છે और કયું તત્વ એ પોચી ધાતુ સ્વરૂપે જોવા મળે, તો ધેટ ઇઝ ટીન અને લેડ જોવા મળે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય સ્વભાવમાં ક્રમશઃ વધારો થતો જાય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, જેને મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કહેવામાં આવે, તો સમૂહ 13 કરતા સમૂહ 14 ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધારે છે. આ તમને ઇઝીલી રિમેમ્બર ક્વેશ્ચન ની હશે, એટલે કે યુ હેવ ટુ થિંક. અહીંયા તમારે લોજિક વિચારવાના આવશે. તો વાય ઇટ ઇઝ હેપન? તો આપણને ખબર છે કે સમૂહ 13 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP1 છે, જ્યારે સમૂહ 14 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP2 છે. એટલે સમૂહ 13 ના તત્વોની વેલેન્સી 3 છે. ધેટ મીન્સ they can maximum form 3 covalent bond. એ લોકો 3 સહસંયોજક બંધ બનાવી શકે. કોણ? સમૂહ 13 ના તત્વો. સમૂહ 14 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP2. તો હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર ધેર ઇન વેલેન્સ ઓર્બિટલ? બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો એ લોકોની કોવેલેન્સી કેટલી હશે? 4 હશે. એ લોકો કેટલા કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ બનાવશે? 4 સહસંયોજક બંધ બનાવશે. આમ સમૂહ 14 ના તત્વોના પરમાણુ એકબીજા સાથે 4 મજબૂત સહસંયોજક બંધથી જોડાયેલા હોય. આમ તેઓ ઘન और પ્રવાહી બંને અવસ્થામાં જ મજબૂત આકર્ષણ બળ. આમાં 3 સહસંયોજક બંધ બનાવાશે, આમાં 4 સહસંયોજક બંધ બનાવાશે. આમાં 13 કરતા 14માં સહસંયોજક બંધની સંખ્યા કેવી છે? વધારે છે. આમ ઘન કે પ્રવાહી અવસ્થામાં પરમાણુ સમૂહ 14 ના પરમાણુ એકબીજા સાથે મજબૂત સહસંયોજક બંધથી જોડાયેલા હોવાને કારણે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ 13મા સમૂહ કરતા કેવા જોવા મળે છે? વધારે જોવા મળે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા
અગેન ટ્વિસ્ટ ક્વેશ્ચન આવતો છે કે આપણે જોઈએ તો સમૂહમાં સામાન્ય રીતે ઉપરથી નીચે તરફ જતા જેમ આંતરઆણવીય આકર્ષણ બળ ઘટતા જાય તેમ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ક્રમશઃ ઘટે. જો કાર્બનથી ટીન તરફ જતા ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં નોર્મલ ટ્રેન્ડ છે, ધેટ ઇઝ ડિક્રીઝ. તો કાર્બનથી ટીન તરફ ડિક્રીઝ થાય, પરંતુ ટીનથી લેડ તરફ એ શું થાય છે, વધે છે, જે તે તમને યાદ નહીં આવશે. વોટ ઇઝ નોર્મલ? હવે આ બધા ટ્રેન્ડ યાદ રાખવાના ઇઝી કેવી રીતે થાય? નોર્મલ ટ્રેન્ડ હંમેશા યાદ રાખવાના અને એક્સેપ્શનલ પર ફોકસ કરવો. એક્સેપ્શનલને નંબર ઓફ ટાઈમ યુ હેવ ટુ રિવાઇઝ, you have to do you have to discussion with your friend, you have to do group discussion. અમુક સમય અંતરે એક્સેપ્શનલ બિહેવિયરને જોતા જાઓ, વાંચતા જાઓ, ફ્રેન્ડને પૂછતા જાઓ, તો લોંગ ટર્મ પર તમને એક્સેપ્શનલ બિહેવિયર યાદ રાખવાનું ઇઝી થઈ જશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ IMFOA, જેને આપણે ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ ઓફ અટ્રેક્શન, આંતરઆણવીય આકર્ષણ બળો કહીએ, તે જેમ ઘટતા જાય તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નોર્મલી રીતે એટલે સામાન્ય રીતે ઘટતા જાય. તો એ નોર્મલ ટ્રેન્ડ ક્યાંથી ક્યાં ઓબ્ઝર્વ થાય? આપણને કાર્બનથી ટીન તરફ ઓબ્ઝર્વ થાય છે, પરંતુ ટીનથી લેડ તરફ જતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ક્રમશઃ શું થાય છે? કેવું થાય છે? વધે છે. ઘટવાની જગ્યાએ શું થાય છે? વધે છે. તો તેમાં પણ આપણે ડી અને એફ ઓર્બિટલ જે છે, તો ડી અને એફ ઓર્બિટલ ની નિર્બળ સ્ક્રીનિંગ અસરને કારણે સેન્ટર પ્રત્યે અટ્રેક્શન એમનું વધારે હશે અને એને કારણે ગલન બિંદુ ટીન કરતા લેડને એક્સેપ્શનલી વધારે જોવા મળે. નોર્મલ બિહેવિયર આવું છે. કાર્બન ઇઝ ગ્રેટર દેન સિલિકોન, ઇઝ ગ્રેટર દેન જર્મેનિયમ, ઇઝ ગ્રેટર દેન ટીન. તો ધીસ ઇઝ નોર્મલ. બટ આ ટીન અને લેડના વિશે જો વાત કરીએ આપણે, તો જે ટીનના ગલન બિંદુ છે તે લેડ કરતા કેવા જોવા મળે છે? ઓછા જોવા મળે છે. આ બી સિક્વન્સ એક પૂછાય. બીજો સિક્વન્સ ટ્વિસ્ટ કરવામાં આવે તો કાર્બન ઇઝ ગ્રેટર દેન સિલિકોન, ઇઝ ગ્રેટર દેન જર્મેનિયમ, ઇઝ ગ્રેટર દેન લેડ, ઇઝ ગ્રેટર દેન ટીન. માટે સમૂહ 14 માં સૌથી વધારે ગલન બિંદુ ઉત્કલન બિંદુ કોના? કાર્બનના સૌથી વધારે, અને સૌથી ઓછા ગલન બિંદુ ઉત્કલન બિંદુ કોના? તો તે ટીનના છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બ્લોક ક્વેશ્ચન યાદ રાખવાનું. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ જે છે તો તે છે ઘનતા. આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘનતા શું થાય છે? વધતી જાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘનતા શું થાય છે? વધતી જાય છે. તો સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એટલે કે કાર્બનથી લેડ તરફ જતા ઘનતા વધે છે. કેમ? તો પરમાણ્વીય દળમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય દળ બી વધે, ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા બી વધે, બટ દળમાં થતો વધારો અસરકારક. હિયર આઈ મેન્શન ધ સ્ટાર. મેની ટાઈમ્સ આઈ ટોલ્ડ યુ કે એઝ વી મૂવ ડાઉન ઇન અ ગ્રુપ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા દળ પણ વધે છે, ત્રિજ્યા બી વધે, પણ અસરકારક વધારો શેમાં જોવા મળે? તો દળમાં થતો વધારો અસરકારક હોય. દળ એ ઘનતાના સમપ્રમાણમાં. તો એઝ વી મૂવ ડાઉન ઇન અ ગ્રુપ, જેમ પરમાણુય દળ વધતું જાય તેમ ક્રમશઃ ઘનતા શું થાય છે? વધતી જાય છે. તો તરત જ તમને ડાઉટ થાય કે સર હિયર યુ હેવ મેડ અ મિસ્ટેક, કે તમે તો એમ કીધું કે ઉપરથી નીચે તરફ જતા ઘનતા વધે, તો અહીંયા કાર્બન કરતા સિલિકોનની તો વધારે દર્શાવેલી. તો કાર્બનના અપર ઉપર હીરો અને ગ્રેફાઇટ બંને છે. તમને ખબર છે હીરો કઠણ છે અને ગ્રેફાઇટ મૃદુ છે. એટલે જો તમે ઘનતા હીરોના સંદર્ભમાં દર્શાવશો તો કાર્બનની ઘનતા એ સિલિકોન કરતા વધારે છે. પણ જો તમે કાર્બનનું અપર રૂપ ગ્રેફાઇટના સંદર્ભમાં દર્શાવો તો કાર્બનની ઘનતા એ સિલિકોન કરતા કેવી હશે? ઓછી હશે. તો તે પોઈન્ટ યાદ રાખવાનું. અહીંયા એટલા માટે મેં બધાની વેલ્યુ મેન્શન કરેલી છે જેથી તમને કોઈ જાતની ક્વેરી જનરેટ નહીં થાય. કાર્બનના બે અપરૂપ હીરો અને ગ્રેફાઇટ, જો હીરો મેન્શન કરશું તો કાર્બનની ઘનતા એ સિલિકોન કરતા વધારે હશે, અને જો ગ્રેફાઇટ મેન્શન કરશું તો જો ગ્રેફાઇટ 2.22 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, સિલિકોન 2.34, તો ગ્રેફાઇટની ઓછી છે. જ્યારે હીરો હોય તો 3.51, તો ધેટ ઇઝ ઓબ્વિયસલી હાયર દેન અ સિલિકોન. એટલે જો અહીંયા કાર્બનનું અપરૂપ હીરો લેવામાં આવે તો કાર્બનની ઘનતા સિલિકોન કરતા વધારે હશે. જો ગ્રેફાઇટ લેવામાં આવે તો કાર્બનની ઘનતા સિલિકોન કરતા ઓછી હશે. નોર્મલ બિહેવિયર. અને અહીંયા જે ટીન જે છે તો ટીનનું જે ઓડાના તાપમાને સ્થાયી સ્વરૂપ જે છે બીટા સ્વરૂપ તેની વિશે મેન્શન કરેલી છે. તો આની સાથે સમૂહ 14 ના પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મો આપણે અહીંયા ઓવર કરીએ છીએ.
બધા જ ગુણધર્મોને ધ્યાનથી લર્ન કરવાના, નોટબુકમાં રાઇટ કરવાના, ત્યારબાદ નોટબુકમાં રાઇટ થઈ જાય બાદ ઓવરવ્યૂ કરવાના, યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો અને થોડા સમયના ઇન્ટરવલ પર એને પાછું રિકોલ કરવાનો પ્રયત્ન કરશો. બિકોઝ આ આપણે 13 અને 14 વિશે જ લર્ન કર્યું છે. જેમ જેમ 15, 16, 17 અને 18 વધતા જશે તેમ ઇનઓર્ગેનિક હજુ ને હજુ તમારું કોમ્પ્લિકેટેડ બનતું જશે. મેની સ્ટુડન્ટ્સ આર ઓલવેઝ ટેલિંગ કે સર પી વિભાગ જ્યારે વાંચવા બેસીએ ત્યારે વાંચતી વખતે બધું જ સમજ પડી જાય કે આ બહુ ઇઝી છે, પણ જ્યારે એક્ઝામ એકચ્યુઅલ ક્વેશ્ચન ફેસ કરીએ ત્યારે યાદ આવતા નથી. તો પી વિભાગમાં એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે જ એવું કે સમજતી વખતે સમજવાનું ઇઝી થઈ જાય, બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ રિમેમ્બર. તો હાઉ ટુ રિમેમ્બર, હાઉ ટુ મેક ઇટ ઇઝી? તો બાય રિકોલિંગ મેની ટાઈમ્સ, કે થોડા સમય એને તમારે રિકોલ કરવું પડશે, રિવાઇઝ કરવું પડશે, વાંચવું પડશે, લખીને મોઢે કરવું પડશે. દેન ઇટ વિલ બી ઇઝી ફોર યુ. અને પી વિભાગમાં નીટમાં પણ ક્વેશ્ચન જે છે તો ટેક્સ્ચ્યુઅલ ઘણા બધા પૂછાય છે અને ટેક્સ્ટ બુકમાં પણ એવા ઘણા બધા ટ્રેન્ડ છે કે જે ડિફિકલ્ટ ટુ રિમેમ્બર. માટે જેટલું સારી રીતે વાંચશો અને જેટલું સારી રીતે રિવાઇઝ કરશો તેટલું તમારા માટે યાદ રાખવાનું ઇઝી થઈ જશે. થેન્ક યુ.